અને હું પ્રતિજ્ઞા મારે જમવા મળ્યો. જમવા મળ્યો છે, બોલો. આવી જાઓ, ચાલો જમવા. હા, અહીંયા જો તારી ચા રહી, પી લે. પછી પીવરાય તો એને ચા. વીઆઈપી લોકો છે ભાઈ, વીઆઈપી બે હરખા છે એટલે બે જો તૈયારી કરવા મળ્યા છે. જો આવ્યો મિની ડોન. હે ડોન, એમ કેનમાં એ વાલ તૂટી જશે. આને પેલા સામે મૂકી જાય તો જ્યાં વાત કરવા જાતો ત્યાં મોટર છે ઉદય બેનો જાતો ને ત્યાં ભાઈ જા ને મૂકીએ ને પેંડા. આવું કામ તો પેલા ગમશે. એને આવડે ભાઈ, એને આવડે છે, એને આવડે છે ભાઈ. ગાડી જો હમણાં ચમકાવી દે. ગાડીની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. તમારા લોકોને કોઈને જો સાફ કરાવી હોય ને તો આવી જાજો. શું કેવું નિત્યમ? આજ સવારનો આજે વરસાદ ચાલુ છે, અત્યારે બંધ થયો થોડીક વાર પહેલા. સવારે જાગ્યા ત્યારે બહુ મસ્ત આવતો હતો. આમ જો મામા ભાણીઓ બે ગાડી સાફ કરવા લાગી ગયા છે અને નિત્યમે તો હાથમાં બ્રશ પણ લઈ લીધું. બ્રશ લઈને ગાડીના ટાયર સાફ કરે છે. હરખા સાફ કરજે નિત્યમ. હા, ખબર છે. આ કઈ તારી ગાડી છે? તો કોની છે? અભિષેક મામા. તો તારી ગાડી થોડી છે તું સાફ કરે છે. નિત્યમ ગાડી સાફ કરે છે અને બા અને મમ્મી રસોઈ બનાવે છે. બા અને મમ્મી રસોઈ બનાવે છે. બા છે ને કોઈ રોટલા ન કરવા દે છોકરીઓને કે વહુને. રોટલા તો હું જ કરીશ એમ કે ચૂલે, તમને ન ફાવે એમ કે. અને મમ્મી બનાવે છે ભીંડાનું શાક. કેમ બા રોટલા કેમ ન કરવા ગયો બાયુને? અમે એવું છે, વરસાદ છે, હાથી બધી ભીની થઈ ગઈ હોય કે ફાવે નહીં. અને જો મામા ત્યાંથી કાલે એટલા જમરૂક પાડીને લેવા. એ નિત્યભાઈ મજામાં ને ઓય કપડા નહીં સુકાય એના. બસ એ જ. વાતોડા બે વાતો કરે છે. તમે કેમ આટલું બધું નાવ? કેવો બની ગયો અભિષેક નિત્યમ? બબલુભાઈ કા ને પેલા આપણને આપણા મમ્મી કેવું માથું બોલ દેતા અભિષેક? ચંપુ શું કરતા મમ્મી? તેલ નાખી દઉં ને ઘીનું માથું હોય પછી મસ્ત એની પાછી પાડી દે. તો એ ત્યારે હવે તમને આ માથા કોઈને આવડે નહીં. જો બધાય જમવા બેસી ગયા છે અને નિત્યમ ખાય છે જમરૂ. સસ પીવી તો સસ પીવી. છાશ પીવી એ તો ચાલશે. ચમરૂખ ને સાસ જમરૂખ અને છાશ કોઈ ખાય? આપો. લે આપે જેને તને કઈ આંટા વાટી નાખે આપે જે ડબલો ન કરજો લગ્યું. જેને નાખવું છે એમ. ગામોત્સા કરવા નીકળી ગયા છીએ અને અમે જઈને બતાવશું કે ક્યાં ક્યાં જઈએ છે. હું કેવું નિત્યમ? હા, અત્યારે તો વરસાદ સાવ બંધ થઈ ગયો એટલે હું તો વેફર ખાતા ખાતા નજારો જોઉં. નજારો જોવે છે. જો આવો નજારો છે. જો કેટલા મસ્ત ડુંગર દેખાય. જો દેખાય છે ને, હકીકતમાં બહુ સરસ દેખાય છે. જ્યારે આવે તો ઈ ડુંગરનું જ હોય કા? ડુંગરનું જ હોય કા? હા. નિત્યમ માવો ચોળે ચોળે તો અમે જઈએ છીએ કુળદેવી માતાના મધ્યે અને ત્યાં જવા માટે અમે મસ્ત મજા લેતા જઈએ છીએ. રસ્તાની કા? હા. એમ દૂર થાય છે પણ આ રસ્તો જેટલો સરસ છે ને તે એવું લાગે કે હમણાં પહોંચી જશું એમ. ટાઈમ કેમ વયો જાય છે ખબર નથી પડતી કા નિત્યમ? હા. ત્યાં જઈને હું તમને માતાજીના દર્શન કરાવું મઢે. મમ્મી આમ જો છે. આ કઈ ગાડી કહેવાય ખબર? કઈ? માલ ગાડી, બધે માલ સામાન લઈ જવા વાળી ગાડી છે. જોઈ? હા, કવડી લાંબી છે. બહુ લાંબી છે. કેવડી હતી? બહુ મજા આવી ગઈ જોવાની? હજી પવન બહુ મસ્ત આવે છે કા? કવડી મોટી. બહુ મોટી છે ને? હા.
આગળ પહોંચી જાવું અમે માતાજીના મઢે મઢે હે ને મઢે 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 ગામમાં પહોંચી ગયા છે અને હવે હમણાં મોઢે પણ પહોંચી જશું અમે માતાજી પહોંચી ગયા છીએ દર્શન કરવા. આ મઢ છે અમારા માતાજીનો, દુધાત પરિવારના કુળનો મઢ. અહીં માતાજીને ચડાવવાની છે બસ. અહીંયા રાખવાની છે. હા હા ઊભો રહે. હાર આપો, હાર આપો. નામ લેતો જજો. જગે છે મને આ જંગલ જેવું લાગે. કે સીબી આવી જાય તો સિંહ આવી જાય. સિંહ આપણને શું કરે? આપણે એને હેરાન ન કરી તો એ આપણને હેરાન ન કરે. એને રાગ કરવી તો ન કરે ને. જો અમે મહેમાન થઈને આવ્યા છીએ પણ નિત્યમાં અહીં જેટલા ઘર દેખાઈશ ને બધા ઘરે એક એક વાર આટો મારી પાછો ગયો. મને આવે ને એટલે બતાવું. આમ જો નિત્યમ શું કહે તારા માસી એવા એમ કહે. જો ફિયા શું કહે? જો હા કાંઈ ન કરે, કાંઈ ન કરે. આપણે અડીએ તોય કિટકિટ આપી આમ જો બોલાવે લ્યો. એને ફિયા બાંધતા શીખવાડે. નિત્યમને મારે ખેતી કરવાની છે. લેવીશ તારે નાસી માસી ને લેવી છે હે? જો અહીંયા આવું સાકળ આપું. ગોટીએ નામ સાકળ આપ. જો બાંધતા શીખવાડે. લે લે પકડ. આ બગડ બસ. એને જો થોડી બીક જેવી જાય. જરાય બીક નથી એને. આગળ આકડી એમ નાખ દે, ફિટ કરી દે. હા જો એમ બસ મૂકી દે હવે. આને શું કહેવાય? પાડી કહેવાય. શું કહેવાય? હા હાથ ફેરે તો જો બેસી જાય. એ બેસી જાય. હા થોડીક વાર હાથ ફેરે તો બેસી જાય. નિત્યમને હું કામ અહીંયા મજા આવે છે એમ કેમ કે એને એનો જૂનો ફ્રેન્ડ મળી ગયો છે. જોજો નિત્યમ ચાલો દોસ્તો, બાય દોસ્તો.